સમાધાન થઈ જાય ને આપણા ગામમાં કોઈ લડીએ નહીં. શાંતિ થઈ ગઈ પાછી ગામમાં શાંતિ થઈ ગયા ને પેલા હેગરો વાળા પેલા 4 ભાઈઓ રાખશે ભેગું બેન ખોઈ ને પાછા ભેગું બેન તો ખાવાનું સોયડ્યું ને એક ખાટલા મૂંગ્યું ને 4 હે એટલો તો રાગ આવ્યો એવું હે આપણા ને કોણ જુદા પાડવા ખરું પડે કરું પણ મજા આવે એવું આપણ બરાબર આમ નો એવું કોઈ આપણે કાવત કોઈ કરી નહીં એક પગ લોક ખોલ દે શિવ પગ ભાઈ ને બે અલગ અલગ બરોબર તો જુદા થઈ જાય ચાર કહો જીવનમાં ભેગા ના થાય ચાર ને તમે જોયા તારી કેટલો વટ ફરક ગામમાં અને નવું આમ તો પેલા જીતો સ્કોર્પિયો લાવવાનું કેતા એવું હે એટલે આપણા ને મોતિયાજી ને દેવાજી ભરાઈ ગયા છે ગાર્ડન બાંડે લાવી દે બાંડે લાવી દે લોક જોતું રહે આપડા તો સાયકલ હે નહીં અને આપડા તો પોચ ભાઈ માં તો એક થઈ ગયા અને લોન લઈને જીવન જીવવાનું એના કરતા ઓ અનટ ભરાઈએ અને બરોબર જુદા સારી ઓન ચારો આપડા લાડના હી અને કો ત્યાં એક તો એવું કરી આપણે લોકો જોવા હ ઈયન જોઈને તો કેટલું રીબર હ મન ઝુંગાતી નહીં ને ઈયન જોઈને તો આપીએ હાલે સારું આવે લરાવાના ઈયન બરોબર લરાવાના હોન હા કોઈ હે હા જોઈ નહીં જતો બે જો તું ભેગા પડીને હુઈ રહે બરોબર ઊંઘે બરોબર કેવો રાગ ઉઠા મોતેજી ઓ દેવાજી ઊંઘતા નહીં ઉદારો આપડે બે આ ઊંઘે ભાઈઓ ભેગું આવ્યો કેવો ઊંઘે એ મોતેજી ઉભા તો ઉઠો ઉભા ના થતા મારા બેટા ઉભા થો ઊંઘવા તો દે લે શાંતિ થી જાને અરે ઉભા થો બધું ગોમ વેકાઈ ગયું તમે હુઈ રહ્યા હો ગોમ વેચાય તો હે તો એ ખરી ઊંઘ હું હગાજી રાહુલજી નથી આયા હરદી રાતે હોય અરે આ શું કરીએ કે આ ઉપર અમાર તો આ કામ જ એવું તાન આમ હું કેવું કે તમને અમાર તમને કે તો તવણ એમ થાય કે આ તો લરાવું બે કેમ હું દીધી રાજા વગાવ એવું હોય બરોબર નાના દેવાજી હોય આવો આપણે એ વાત તો હોબળો ઈ તો તમાર બે ભાઈઓ છો જા આવો દેવાજી આ બધા આપણે મોતિયાજી કારદાન કટકા તો છે તમારા અલ્યા મારા કારદાન કટકા તો મફળિયો વાઈ હે ક્યારે ભાઈ હદે રખવાડ બે દની જોઈને બે દની અમે જઈએ અમુક દન તો અમે હંગાતીએ જઈએ ત્યારે ભાઈ અમે તો તમને કોઈ દારો બારે નહીં રાખવાના હતા તમને બતાવવાનું થોડું લોકોને થોડું બતાવવાનું હોય હું કેવું દેવાજી આપડા હાચી વાત અમાર રાગ સહી સ પેલા બે કાળી મજૂરી કરીને મર જાનો જલસાથી ઊંઘું અરે કાલે મારવારો હતો અમે કાળી મજૂરી જઈને આયા ઈશારે ભાઈ હરખું કોમ કરીએ કેટલી વાય મફળિયો 2 વીઘા 2 વીઘા તાને 10 વીઘા મફળિયો તમે બે હોય ને બીજા તો નહીં એક અલગ કે હોય કે એ ચોખટ ફરક તે બધી બધી ચોખટ કરી દેતા હાચી વાત ના જોઈએ હતા ત્યાં તો છાડો બતાવું છે તો વધારો આવી અહીં ઇવનિંગ થી તો સ્કોર્પિયો લાવવાનું કેતા ફળી વેકીન તો હાચી વાત હોજી એવું લાવવાનું કેતા સ્કોર્પિયો લાવવાનું કેતા મફળી વેકી સ્કોર્પિયો ગાડી બુક કરાવી લે ગાડી બુક કરાવી તો ખબર નહીં એમ તો આ બુક કરાવ મને પૂછ્યા વગર હોય જ નહીં અમાર ભાઈઓ તમાર ભાઈઓ પણ તમાર આટલી તમાર કાંઈ કાળી મજૂરી કરી તમારું ગીરાવવાનું પગ એવું કશું ના કર પકાજી તો એ હું તમને ખબર જ નહીં તાને ઈવાની એવું તાકાત તમને પૂછ્યા વગર બુકિંગ કરાવ ઈવાનો દેવો તો પૂરો થતો નહીં હે ઈવાનો દેવો તો કોઈ ભાઈ ને મે મરી જાય ને હું બોલ ગાડું સોરાઈ ઈવાનો દેવો તમે બોલો આપી જે હમાર આગા હું હમ પર આય ભાઈઓ ના ગાડી સોટલા પેલું દેવું તો પૂરું છે નહીં ગાડી તો બુક જ કરાય લોક તો ગમો વાતો કરે કે આ 4 ભાઈઓ રાખજો ભેગા પડીને ઊંઘ પણ ગંદે ના હાય ગાડી તો બુક થઈ ગઈ પૂછી ના હોય એવું ગમવા તેમની મફત ફેલાવી ખબર કે 4 ભાઈઓ રાખશે તમે ઓમ નામ હુઈ રહ્યો ગુરુ પુણે કાલે તો પેડાવે કાહી ગમો
ના હોય હું ગરાણી ચોગન ભાઈ હજી શું કરે કે ના મને લાગતું તો નહીં પણ હો. આ બે અણી શેમ એવું કર્યું હે હું ખબર પણ મને લાગતું જ આવું તો નહીં ના એવું ચાલે દેવાજી કરે. એ વાત નહીં પણ મને લાગતું જ નહીં કે આવું કર્યું. આ બે અણ કોક કરવું પડે ને કાં તો મફરી બારી બાર વેચી ખાઈ જો એ તમારી વાતે હાચી પણ મને મોન્યામાં નહીં આવતું હો. એટલે મોનેમાં તો મને ના આવતું પણ આ તો ઘણા છોકન કે પછી હું આપણે ચોખવટ તો કરવી પડે. હવે કોક તો કરવું પડે તમને લાગતું હતું બે ત્રણ દન થી હા જીને વધારે બોલે એવું લાગતું હતું હા, બોલી જતા સાચી હતા વાત. ઓમ બહુ ખુશ ખુશ હોય એવું તો લાગતું તું બે પાછા વાત એમાં હતી તાને. એ મોજ ખુશ થયા છે દેવાજી સાચી વાત આ પણ આ લોકોની. કોક તો ના ના કરવું જ પડે. દેવાજી હા, કોક તો કરવું જ પડે આપણે ના હોય તો જવું કે જો આપણે લેતા ડેકા કેજો આ વાત આપણે સાલે હે નહીં. ના ના કોક કરવું પડે આપણે ચોખવટ કરે કે સાલે હે નહીં ગમે તે થાય. તેડો આપણે જઈએ હોદવા ના જઈએ. ના હું જઈએ આવું પકાજી? ચાલ આવું પકાજી હાથ ગયો ને તઈ પાછા એ તો હેતરમાં જઈને તઈ લડાવતા તઈ ન વંચાડે ભાઈઓ અરે પાછા. અમે ગામમાં કોઈ લડાય આપણે આજ સુધી હા. તમારે આ તો સાચું પાછું એ કોણ કેવો તો એમાં એક લડાવા અમાર ભાઈઓ ભાગ જોઈને પાછું ગણાય છે એવા વાળા. કેવા વાળા રંગ બમિત ન મેલીન બસ ના, હું ખબર. ગાડી આવી જાય હું કે રાહુલજી હા ચારે ભાઈઓને આપણે લડાવાના છે. વાઘ તો તીર વાત થાય. તેરોમાં પે યાજી હેડો જલ્દી એમ કરીએ હું કરવું હ નહીં જવું આપણે ખેતરમાં જ્યાં જશું એ પાછા અહીં. હું કરવું હ કારણ કે એના તો અહીં હવે જવાના ઘેરતા હિસ્સો જ અહીં ની તાન. આજા આજ તો આવા દેતા ઈયોને થોડી ખબર કે આપણને ખબર પડી જશે કે આવું બુકિંગ કરી હા, આવા દે તો ગાડી બુકિંગ કરાય આવા દે આવા દેવી જોઈએ ઈયોને બાઈક લેવાના પૈસા તો નહીં તાન. આપણી જમીન નહીં તાણી. બે હતા ના મજૂરી તો આપણી બે કઈ મરી જઈએ તાન. રાહુલજી આપણા આ બે તો ફૂંગરા પણ આમ પેલોની વાત છે દરવાજો નહીં વાહો એ હા ને આ બાજુ ક્ષેત્રમાં છોકરા સારું કરે બાટે પડતા પડતા એટલે આ પગ ભાગી ગાલે એવા લડાવાના છે વાંધો હું ગે ની ભેગું તાનું હું ગબો એમ મેર આવી ગયો હોવાનો હજી આજ તો મોડું એ થઈ ગયું 10 વાગી ગયા કે કેટલા વાગે જોવા છે હું દ 11 વાગવા આયા આજ તો એક પેલી ડોલી એક તો રોજ નતું જલ્દી અને આ મોડું થઈ ગયું આપણે રખ વળવાનું હતું મગફળી ભૂંડ ના પી ગયો તો સારી વાત છે આ બધું તો જાત કોઈ નહીં દેખાતો ને તોય. પગલો તો પડે એમ ભૂંડ હા એ રે અરે ભૂંડા પડે અરે હા રાહત તાર વાર નાખ્યો ને રે લ્યા શું કર્યું આ બધું હવે તો જો આ બધું શ્યામ રમણ ભર કરી નાખ્યો ને પેલા બે તાન કાલે શું કરવા આયા હતા તાણ એ તો જે ને ગોમમાં ફરીને આવું શું કર્યું તે જણ આ જોવા જ ખરો પણ યાર જોઈ નહીં હોય બધું શાપ ગોડી ગાલી લે શાપ ગોડી ગાલી હ જાત ક્વેસ ચાલુ કર્યું કે ન કરતા એ તું ઓહો બિયારણ બધું માથે પડવાનું લાગે જતો રે લાગે બુંડો આખી સેના હતી નહીં કોઈ તારે શું કે સોહાર તો હતો હાય રાહુલજી આ બે છૂટા પરિવાર લાગતા નહીં પણ ઊંચું હવરાવું ઊંધું આવરાવ પર આવ્યો પેલા બેઠે બત્તી તો પર હોય અરે હા દેખજે હા તી તો જીન બે હું કરવા અડધી રાત સુધી આ મેં તો કીધું અમારે બે ભાઈઓ આવું શું હોય તારી તમારા ભાઈએ જીવનમાં અડધી રાતે ઓટો માર્યો ના યાર રોજ જ્યાં હું અરે બે જણા મેં આવીએ આ ભાઈઓ નો ચાલ નહીં મેલતા ના ભાઈઓ કઈ મરી ગયા પેલા કમ્પ્લીટ છે આપણો ભાઈઓ હું મોતેજી ત્યાં તામાં પડ્યો થયો એટલે માં પડતા બરાબર સીધી થાલ લાવવાની હોય ને તો હે તાને થાલ લાવણી થાલ લાવવાની હોય અલે સોથી થાલ લાવી હમણાં તું યાર જે ઉનાળામાં તો પેલા બે સોર અપાઈ ના એ દેવું નહીં ભરવાનું હોય મારા ખબર જ ના એ તમે હોય આવે એટલે અમે તો ઈ જઈને આયા કેવી વાતો કરે હ ના ના વડીલ આ ખોટી વાત હો આખું ગોમ અમન ચાર ભાઈ લડા કાજી ઓમ જ કરતું હોય ખોટી વાત હો, ખોટી વાત. ના 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 થાલ લાવવાની છે એ હિંમતનગર થી લાવવાની છે જેમ તમને કોણ કીધું 50% તો ડાઉન પેમેન્ટ નાખવાનું છે આ મગફળીઓ વેકીને તો
અરે 100 થી 50% નાખી તાનું હું કેમ નાખે તાણે અમને પૂછ્યા કેટલા આવતા અહીં થારે રે કે મફળી અમારી સીમ કે તને કે જરે તાન ઓને હું કહેવાનું આવા ઘણા નમૂના હોય પાછા લડાવા હાર્દિકભાઈ હો તો લાગે પાછા ઓમે લાકડો ગાલું ને ઓમે લાકડો ગાલું ભાઈ ઓન હાસુ કીએ ને તો આ તો નીજ મોને ખબર હતી આપણે ઓન ખોટું કીએ હે ના મોન ને કમ શું કામ ને ના મોને લાડા કોઈ ભય ખાડો તો અલે વડીલ તમને ખબર નહીં હસતું અમાર 4 ભાઈઓનો રાગ જ એવો ખબર હા પણ ભેગું બેન ખોહાઈ ખબર તમારો રાગ ખબર એક ખાટલા પર નું ગો તમારો રાગ બધી ખબર હા એ કોઈ વસ્તુ લાવો ને તો એમાં બે પેલા કી આમાં સેમ કીધું તમારે ના કીધું હાલે જેવું પકડ આ મન કી આપરા ઉપર ઈવન વિશ્વા પર ભાઈઓ પર સેમ ના પડે જેમ ના પડે પોકા હેકતા સર ઈવન મનમાં કોક તો આગા તમાર કાજી એમની તો નાખી કા મને કે થાલ લાવવાના હીએ હજી જો અહીંયા મળે ને તાન ખબર પડે કે તમે હું કયો તમે લડા કાજી લાકડો ગાલે પાછા તય બે એ ગાડી લાવે ને એમ તો ના લાવું લે ગાડી ઓગને પડે ને તાને તો ખબર પડે ઓય કાળી મજૂરી કઈ ને એત્રોમાં મર જવાના શું કરું છું ગાજી? હા શું ખોટું કે શું ખબર ખબર એમ આપણને આપણે ડાયરેક્ટ જઈને કીએ તો આપણે 4 ભાઈઓ અમાર લડાઈ થાય થાય કે ના હું થાય લડાઈ જેમ કહો અંજીરા તો આપણો ગામમાં શેકલા ગણાય અહીંયા આવો તો ગણાય ઘરે આની સોગન બસ ખોટું કેતો હોય અરે આ વડીલ તો ઘર આવીને શોગન ખોઈ બસ તમે હાલ મળી જાઓ ને તો એમાં રહું તમારે હાલો આમ સરળ પેલા ગાડી લાવતા મેં મરવાના છો હું કેવું પકડ અરે જો વડીલ અમારા ને ગમે જેવું નોન વસ્તુ લાવીએ ને તો 4 ભાઈ હે ને જઈને લાવીએ આ બુન રસ આપ ખતોરી ખાઈ ગયો આટલા ઓ કરાયો નજીક નહીં હંભરાતા હેતરમાં ફોન કરીને પૂછ્યું કે શેમો કાળા પારો એ તો હવે ઘેર જાય એટલે પૂછી જ લે કદાચ ઊંઘી ગયા હોય ઓનો રાગે ઓન ઓન રાગ જ એકદમ ઓન મય નાખે તઈ જોજો ભાઈ ઓન પડી જ નહીં જોઈ પરી જ નહીં ઓન ત્યાં બિંદાસ ઊંઘ ગયા પેલા થાલના હે બિંદાસ ઊંઘ કે 2 દાડા મે આવીએ 2 દાડા એ આવું એમની થોડા બિંદાસ ઊંઘે હે ઓન હું કરવાનું કે પેલા થાલ લાઈન મેલી ને તાને તમે જો તારાવાના હે આ જો ખરેખર તીતાજી આ હે ને આ ગામવાળાને 4 ભાઈ ભેગા રહી ને એટલે આકલું કત્તીએ ગમતું નહીં બોલો એટલે એટલા બર ને ઘણા બર હું ગોને ભૂલી જો પાછા યાદ રાખજો રોતા ની આવરા બે હાથે તમને રોતા ની આવરા હા તો ગાડી સાફ કરવા મેલી છેલ્લે હા જોઈએ તો ગાડી સાફ કરવા મેલી અને ઓન તો હું કેતા ફુવારો લઈને માર કાચ સાફ કરી મોતેજી એમ કેતા ઓન મોતેજી એમ કેતા મોતેજી એમ કેતા તમને તો મોતેજી મણ તમને હું આરો મારા કજ રાખી એમ ફુવારો પિતાજી સમજો હે પાછા ભાઈ કરે પાછા ઓમ તો ભાઈ આખા ગામમાં તો પેલા ખવાય ભેગું ખવાય ભાઈ હોય અરે દેવોજી તો એમ કી કે હું તો પેલા તીતાજી ખાવાલું ને પછી હું ખાવાનું લેવું અને ગાડી તો ઓન પૂછ્યા વગર નો થઈ દેવાની વાત કરું ખબર જ નહીં બચી પકડો લાવ અરે વડીલ મોતેજી થાલ લાવવાનું કેતા થાર તો લાવવાનું કેતા ને તમે તો ફુવારો મારવાનો રાખવાનું કેતા અરે થાલ લાવવાનું કેતા પાછો મને ફુવારો મારવા રાખી એમ તમારે બે તો મજૂરો પેઠે એમ રાખે મજૂરો પેઠે એમ દવા પી લે કશું ના પડી હું કે ના પીએ ને તો દવા બા તેમ પીતા અહીંયા મે પિતાજી મોતિયાજી તો ભેગું તો થવું પડે હો આજ થોડું ચાલે ના ચાલે ને 2 સોર અપાઈ નહીં આલે એમની થોડું આ દેવા પડે અહીં આપડે તો કોઈ ખર્ચો ના કર્યો જ લગી થાર કોઈ 1-2 પૈસા ના હતી 20 લાખ ની થાર આવે છે આ બે તો સફળ લાયા અહીં અમે સંભળ લાયા તો અહીં પૂછીને જતા કે હું સંભળ લેવા જાઉં અને એ રહી થાળ લાવું એટલે હું આમ આવું તો નીચ ચાલો હો લેડો મોતે બોલો જો ઉપર તારે જો તારે આવજે આપડે તો ઘરમાં થઈ ગયું આપણું કામ થઈ ગયું આજ તો કોઈ લડતું થતું ને તો આવો બબના ચેટા થઈ ગયા જો બહુ મામરા હવ જો કે 3 લાખ ફાટી મજા આવી જાય લોક તો રાજી થાવ ગામમાં તો ભાગે તો તે નગર જય રોમા પીર આ મજા આવી જવાની આજ તો ભાઈઓ રાગ છૂટા પડે ને તો મને તો દર ઊંઘાવાની આજ તો હા પણ ઊંઘવાનું જાગવાનું ચાલુ પિતાજી મોતિયાજી ને પાસ જવું તો પડે હો
જવું તો પરેશ કરતા ના થોડું ચાલે તાને એ તો પૂછ આગળ થાળ લાવી દે તો આપણે પેલું દેવું ભરવાનું બાકી એ જ તો ના ને મોચીજી જાગ શું થાય આવે તારી જ વાત જોઈ રહ્યા હતા અમે તમારી વાત જોયા હતા અમે તો જઈને આતા કીધું મૂકી ગયો ને. કાલે ઝાટકો ચાલુ કર્યો તો કે નથી કર્યો? ચાલુ હતો પણ તમે જોજો કે હવાના જોવા તો જજો એ શાબ ખતરનાક હો તાર બાર કોઈ જોવા જ નહીં મળતું. એક સાઈડ નું અર્ધ હેતા તો શાબ રહા તાર વાના કી બોલો કમ્પ્લીટ જ બધેલા હતા કાગઝાત કોઈ કમ્પ્લીટ આલેલો હતો આ ભૂંડ રસી વખત પેઈ ગયો અહીં મહિલા મળે શું ખબર ભૂંડો પહેર્યો કે તમે કોઈ કર્યું શું ખબર જી તમને કોકને ભરાય જ નહીં કોઈ પાછું પેલું આપડે તાણે આપડી વાટ જ જોઈ રહ્યા નહીં. અને મોચાજી તમે કોક થાળ લાવો દોડી અરે હું હે નહીં થાળ અરે થાળ પેલી ગાડી થાળ હસી લાવતા અમે શું તમને કીએ અને એમ કહેતા હતા કે હા દીજીને તો મારે પેલો ફુવારો મારવાનો કે તો લે આવો અને આ દેવજી ને કહેતા કે તીતો જીતો કે પોતો મારી દી ગાડી હું પોતો મારી દીવાજી આપણે સામે તો સ્કોર્પિયો કન પૂછીને બુકિંગ કરે યા હે હે સ્કોર્પિયો તારી આ સ્કોર્પિયો બુકિંગ કરે યા વાથી આ સ્કોર્પિયો 20 લાખની સ્કોર્પિયો આવડે પેલો દેવ ન પડવાનો વાત હોય કે આ તો કી સ્કોર્પિયો બુકિંગ કરે કે હેત્રો પર અમારે શું કરવાનું હેત્રો વગર હા બધું તીજાજી બટાકા કોકને બાફ્યો લાગે હો કાયદેસર બાપ નહીં કાયદેસર બાપ હે તઈ બુકિંગ કરે જમીન તો કોઈ વેચ ના કરી પાછો અરે આપણે જો હો જમીન નું કોઈ રાગે હોતી આપણે કોઈ લેવા જઈએ તો ચાર ભાઈ હંગત તમારો પાછો વિચાર બદલાઈ ગયો હોય શું કેવું એટલે એવો ને પેલી ડુંગરા પાછળ જમીન હતી એ તો નહીં હાલ દીધી એ તો હાલ દીધી ને પેલી એ બાવાડી હું કેવાનું કેજો અરે મોતી શોતી હે તો હવે કી આપેલે હું નારામાં લોન લેન તો લગન કર્યું એ હપ્તા નહીં ભરવાના હોય તો ભરવાના તો દિલા હે તાને એમની થોડી કોઈ સ્કોર્પિયો આવે તો એ વાત કરો વાતો કરેલા હોય તો વાતો કરે કોઈ થાળા પેલું ઘર બનાવવા તો લોન કરી આલી હે ભરા હે તાને તમે લાહે કો અમે સી થાલ લાવવાના સ્કોર્પિયો લાવવાના એમ કેજો અલે તાન તો કી સ્કોર્પિયો લાવો હણ એમની થોડું કેતા હે ભાઈ ઓન હું કરવાનું કયો કોકને ભર આવ્યું લાગે આ તમન કોકને ભરાઈ હે તાનતા મે કે હવે થાલ લાવી અમે એમની થાલ કે અમે એમની લાવીએ કે પૂછ્યા વગર મંથન તો પેલા આમ 20 જ નહીં પડતું કીધા વગર આવું કરીએ કે દે તીતાજી આપડે આ ચાર ભાઈઓ ને લડ આવવાનો કોકને પ્લાન કર્યો ને એવું લાગે ગોમ ના તો ઘણા બરું પાછા ચારણ જોઈને તો જેમ કે આખા ગામમાં આપણે ચાર ભાઈઓ રાગા ને એવો તો ગામમાં કોઈ નહીં રાગમાં સાચી વાત હારી ગયા મને નક્કી કોઈ એવું લાગે તમને કોણ કે તું ગમે હાલ લાવીએ હે મને એક જણા ને બે જણ બે દૂર કોણ હતું અત્યારે હેતર માં આવ્યો ને હેતર માં રાતી કોઈ આવે લાગે છે તમારે સમજ ઉપર કે રાતી કોકરા આકાજી દાઓ અલે કીધું આ રે ઓર ધીરાથી આયા તો વાત તો હાસી હે કે રાતી કોઈ કેવા આવે એ વાત કે વાત હાસી હોય તો રાતી બે રાતના 3 વાગે ને તો કોઈ કેવા આવે એવું પણ અમે લાવીએ તો પૂછ્યા વગર ગયો પણ તમે એવું કીધું હોય કે હાર દીકજી તો મારા ગાડીને ફુવારો મારવા રહી એટલે નહીં હું કેવું લે દેવજી એમ કીધું કે તો જીધન કે પેલી ગાડી લાવીને અમે એવું બોલે જ નહીં ગાડીનું ટાયર ના લઈએ તો ગાડી ની વાત કરો હો હું જેમ કે આપડે તો ઘણું દેવું હોય દેવું ભરવાનું હોય કોઈ એમની થાર ને કોઈ સ્કોર્પિયો નહીં આવે ને એ આવે સાચી વાત કોક ને ભરાઈ છે તણ જેમ કે અમે તીતોજીને બે વાત તો કરતા હતા પણ એ આપણે ચાર ભાઈ અનકો કાજી લાખ રોકાલ કોણ હતું કે તો ગળા મને હા તમને કને કીધી આવ અરે તમે ગયા તારી આપણા પાસે જતા નહીં પાઈ અરે ના જઈએ કે તો ખરા આપડે ચાર ભાઈ અના ને રાગરાવાનું હોય આ વાત આપડા ચાર ભાઈ ઓના પાઈ રહી જોઈએ ચાર થી પોસ્ટમાં કોઈ પાઈ જઈ કોઈ પોસ્ટમાં જન પાઈ કોઈના પાસે જઈ ના જોઈએ અરે આપડે પાઈ નજર હે તઈ કે ખાલી કોણ હતું કેજો આ છે બે હતા એ તો આ વાળા પકોજી અને રાઉજી બે હતા એ બે હતા હા એ બે હતા અમાર પાઈ ના શું કરા આયા હતા ઘેરા હતા 9 વાગે આમો કેવીન પથારી કેવરીન ઓકડ આઈન પાછા તોકડ આઈ રે લોકો ડર આવ આપણને વાહ ભાઈ વાહ તો ભાઈઓનો રાગ બગડવાના ગોમમાં તો પડે હો મોણસો પડે પડે કાયદેસર પડે પિતાજી
એ લોકોને બિલવાના જ નહીં, ખોટો આપણે ચાર હું આ ભાઈઓનો રાગ ડીજે બગાડ્યો. ચોકાને જ કહેતો કે આ લોકો બધા જીવીશ પણ નહીં કરવું આપણે. શ્યામ કે મૂકી દી મોતીજી તો આવું ના બોલ. હવે યાર આવું ના બોલે. શ્યામ કે આપણે કદીક વસ્તુ લેવા જવાનું હોય તો આપણે ચાર ચાર ભાઈ ભાઈ હંગાથી પૂછીને જઈએ. અને હંગાથી જઈએ. તારે આવું ના કર. અને ઈ વણવા દે તો હમણાં અમે 2-3 લાર વાણા હતા, પછી વિચારીને ટેક થાય બે હમણાં થોડી ઘેર હતા. સાચી વાત, એટલે અમે ના નકર અમે ખેતરમાં જ આવવાના હતા. આયા મેં હું કાંઈ તાન હેતર મોચ નહીં આયા તાન હોય. ઈ મને યાર તાન કારણ કીધી અમે કીધું કે આપણે વાહ ઉધરાઈ લાવીએ કે કરે પણ આ વાત વાપરી ને અમારે ના રહેવાની કીધું અત્યારે ને અત્યારે મારે મોતિયાજીને મળવું પડે. અને અરે પેલા આ રાહુલ જ્યુતિ ખબર હે? એ લોકો ને આપણો ચાર ભાઈઓનો રાગ એ જોઈને જ જોઈને જતો. જતો. પેલા રાહુલ જ્યુતિ કી માર ઘર આવી જગન. હું કીધું મોહણીઓ મળી જો. એમ ઈ મોત ને કહેતા તાન. પકોજી કી ઘરાન જોગન પછી અમે ને કરીએ જ કર. ઈ અણમ ઘરો શોખ મેં લેવો પડે એવું લાગે હા હે. એવું લાગે હ. હું કરું કે આમ શું કરીએ કે આમ આપણે આ વાત હે ને અત્યારે તો આગળ નહીં વધારવી અને આપણે ચાર ભાઈઓ અમે રાખીએ રાખીએ અને રાગ અને આપણે એ રહ્યા એમ કેતા ને કે સ્કોર્પિયો ને થાલ લાવું સ્કોર્પિયો હે થાલ હે ને ટૂંક સમયમાં ઘણા ગાડી ફોર્ચ્યુનર લાવું બી કાઢો ને તો મારું નામ બદલી જાય પકાજીને કે હા, સાચી વાત. અને આપણા ચાર ભાઈઓનો રાગ હે ને એવું તો કોઈ કોઈ નહીં તોડી શકે સાચી વાત હતા હારી. અને આવો રાગ રહે ને તો આપણે શેખ સુધી ખમણ મજા થાય લે અલે ગોમમાં તો ડંકો આગે ડંકો. હા ટૂંક જ સમયમાં પકોજી રાહુલજી ને આખું ગોમ જોતું રહે લે ઈ બારી બારી રામ કઈ કઈ ખબર નહીં તો મને જ તાને જોજો. અને આપણા ચાર ભાઈઓનો આવો જોઈએ આપણો રાગ કોઈ દિવસ તૂટવો ના જોઈએ. હા તો જ આપણે ખમણ મજા થાય લે ઓનો બદલો તો વારોસ પડે ને અને અમે કોઈના વાદે ના શકતો તમે તમે પાછા ના સરતા. આ તો યાર ઈકણ આઈ ઘરાની સોગન આ તો ખાતા ખોટી ખોટી છોકરીઓ કોઈ પાછા. આ તો યાર ઘરાની સોગન ખાતા એટલે હે ને અમારે મોની જવું પડ્યું તાને હા આમ બોલતા નહીં પાછા. અને ઈકણ આઈ તો એવું બોલતા હતા ને ખરેખર મને આમ દિલ પર આમ ઘા વાગી જાય કે એમ થઈ ગયું કે હારું મોતિયાજી આવું બોલી આમ ગયા. બોલતા હી કે આપણા ભાઈઓ મન તો પેલા વિચાર નતો. તાઈ હોબરી કે મેં કોઈ કીધું તમને. એ તો કીધું ખાવાનું બના તો તી તાજી ને મને બે અને પેલા બે ભાઈ મને ખાવા કાઢી પાછા બી કીધું મોતિયાજી આ જાવ બોલી જાય અને દેવજી કી તી તાજી કી કાશ ને સાફ કરી આવું બોલતા હી દેવજી તો. હું કેવું કેવામાં આ મોટા ભાઈને એવું કે એ તમે એ વિચારતા હતા કે હારું આ વાત છેકલા પડી હે. પણ આ તો આમ રખબર પડી આ ચાર ભાઈ હારથી તો આ ભેગા થયા આપણો રાગ જોઈને જ જતો. આ રાગ જોયો ન જતો. અમારી કોઈની વાતોમાં આવતા નહીં પાછા. ના આમ તો આ વાતમાં આવવાનું જ નહીં આપડે એ હોય ને તો આપડે એકબીજાને હે ને પૂછી લેવાનું પૂછી લેવાનું. કે આ વાત સાચી હે તો આપડે એકબીજાને ખબર પડ જાય કે આ વાત સાચી હે કે ખોટી હે નહીં. આ તો ઘણા સોગન ખાતા એટલે હે ને અમારે હોય એટલે આવતું. અમે એટલે જ તમારી વાત તમારી વાત કરી સમજી રહ્યા ગયા. આમ એકી ત્યાં મોતિયાજી ને અત્યારે હું ઘેસે એમ નહીં હતા. અમે ના કહું ગીગ્યા અમે જો. ઓપ્શન નહીં. હા મોતિયાજી અમારે ગોમવાળ કોઈ આવે ને તો એની વાતો ના આવતા અને અમે કોઈની વાતોમાં ના આવીએ એમ. રાહુલજી પકાજી તો હમુદ ના આવીએ. હમુદ ના આવીએ. આ તો આપડા રોમલક મણની જેવી જોડી છે ને સાચી વાત હ. એવી આપડે ચાર ભાઈ એની જોડી એટલે હા. ગોમવાળા જોઈને જ જતું. અને અમે જીએ પાછો ભૂલ હવે આપણે પાછો ફરીઓનો બગાડ થઈ જશે. આ તાના મેં આ તાન આપણે ભલે હવારે એમ. આવ ના રાગ રાગ હાવ. આપડે છે ગુંડી ખબર મળે હવે એ તો બસ આ મારો સાબરકોઠો આ